પ્રેમાનંદ ભુજન ભરી ભેટી કે હરખી ભલૈયા લઈ. ભગવાનને મળવાનો આ આનંદ, આ હરખ એ પ્રેમાનંદ સ્વામીને થયો છે. એ હરખ કેવળ લૌકિક આનંદ કે લૌકિક હરખ નથી. એટલા માટે જ પ્રેમાનંદ સ્વામી કહે છે, હારે મેં તો નિરખ્યા નૈણા ભરી નાથને જીહો, જન્મ સુફળ થયો માહેરો. હારે મારો ઝાલી હરિવરે હાથને જીરો, તાણી લીધો ભવ બાહેરો. ભગવાન મળ્યા, ભગવાનને નિરખ્યા એટલે જન્મ તો સફળ થયો, પણ ભગવાને આપણો હાથ પકડીને ભવ સાગરની પાર આપણને ઉતારી દીધા છે. ભવના ચક્રાવામાંથી આપણને બહાર ખેંચી લીધા છે. પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજના મિલનનો આ આનંદ એ મુક્તિનો આનંદ હતો, પરમ સુખનો આનંદ હતો. અનંત સાધના કરવા છતાં પણ જે મોક્ષ, પરમ કલ્યાણ, અક્ષરધામના સુખની અનુભૂતિ ન થાય, એ અનુભૂતિનો આનંદ હતો. એ આનંદની અનુભૂતિ પ્રેમાનંદ સ્વામી અને નંદ પરમહંસોએ વર્ષો પહેલા કરી હતી. એ જ અનુભૂતિ આજે પણ આપણને થાય છે. આજે પણ આપણને પ્રગટ સ્વામિનારાયણ મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે. એટલે જ આજે ભક્ત કવિ મહંત સ્વામી મહારાજની મૂર્તિ વિશે એવું લખી રહ્યા છે, महंतजी प्यारा है मुखरा तिहारा, आयु बढ़त त्यों होते सुंदर जग से जुदा नजारा. જેમ જેમ મહંત સ્વામી મહારાજની આયુ बढ़તી જાય છે, ઉંમર વધતી જાય છે, જેમ જેમ સમય પસાર થતો જાય છે, આપણને એમની મૂર્તિમાં, એમના ચહેરા પર દિવ્ય તેજ અને સુંદરતાનો અનુભવ થાય છે. દુનિયાથી જુદો નજારો છે આ. રૂપ નહીં યહ લૌકિક જાનો, અંગ અંગ કિરતારા. આ કોઈ લૌકિક રૂપ નથી. એમના અંગો અંગમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. ગરક ભય જો એહી રૂપ મેં જાય ભવજલ પારા. આ મૂર્તિમાં, આ રૂપમાં જેની વૃત્તિ ચોંટી ગઈ, આ રૂપની પ્રાપ્તિનો આનંદ અને પ્રાપ્તિમાં જેનું મન લાગી ગયું, એ ભવસાગરની પાર ઉતરી જશે. પ્રેમાનંદ સ્વામીની અનુભૂતિ, હારે મારો ઝાલી હરિવરે હાથને જીહો, તાણી લીધો ભવ બાહરો, આજે આપણને પણ થાય છે. રોજ સવારે આપણે મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજાના ઓનલાઈન દર્શન કરીએ છીએ. એ મૂર્તિના દર્શન કરતા કરતા મુક્તિના આનંદને, આ પ્રાપ્તિના આનંદને અનુભવવા માટે આપણે રોજ આ મહંત સ્વામી મહારાજના દર્શન કરીને એનો અનુભવ કરીએ છીએ. તો ચાલો પ્રેમાનંદ સ્વામીનું આ ભજન સાંભળીએ અને સાથે સાથે આપણને જે નાથની મૂર્તિ જોવા મળી છે એના દર્શનને યાદ કરીએ અને આપણે પણ આ મુક્તિના, આ પ્રાપ્તિના દિવ્ય આનંદનો અનુભવ કરીએ. હારે મેં તો નિરખ્યા નૈણા ભરી નાથને જીહો, જન્મ સુફળ થયો માહેરો. પૂજ્ય સ્વસ્તિક ભગતના મધુર કંઠે. નિરખ્યા નૈણા ભરી નાથને જીવો, જન્મ
હારે પુરુષોત્તમ પ્રગટ મુજને મળ્યા, હારે પુરુષોત્તમ પ્રગટ મુજને મળ્યા, હારે મારા જન્મ મરણ દુખડા ટળ્યા, જીવો જન્મ સુફલ થયો મારો જી. મેં તો નિર્ખ્યા નેણા ભરી નાથને જીવો જન્મ સુફલ થયો મારો જી. જન્મ સુફલ થયો મારો જી. મેં તો નિર્ખ્યા નેણા ભરી નાથને જીવો જન્મ સુફલ થયો મારો જી. સાટે વર્યા હરી જીવો જન્મ સુફલ થયો મારો જી. મેં તો નિર્ખ્યા નેણા ભરી નાથને જીવો જન્મ સુફલ થયો મારો જી. જન્મ સુફલ થયો મારો જી. મેં તો નિર્ખ્યા નેણા ભરી નાથને જીવો જન્મ સુફલ થયો મારો જી. મારો ચાલી હરી વરે વાતને જીવો તાણી લીધો મારો જી. નિર્ખ્યા નેણા ભરી નાથને જીવો જન્મ સુફલ થયો મારો જી. તાણી લીધો મારો જી. જન્મ સુફલ થયો મારો જી. ભક્તિ સંગીતની એક વિશેષતા રહી હોય તો એ છે સંગીત અને કાવ્યની સાથે સાથે માણસના મનને ઝંઝોડી દે તેવો ઉપદેશ આપવાની પ્રણાલી. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તિ પદોમાં અનેક ઉપદેશના પદો છે, જેમણે વર્ષોથી ગુજરાતના સાહિત્યિક જીવન અને સામાજિક જીવનને સંસ્કાર્યું છે. કવિશ્વર દલપતરામને પણ આ જ ભક્તિના પદોના ઉપદેશથી એવી ચોટ લાગી ગઈ હતી કે તેમના સાહિત્યમાં એક સંસ્કારિતાનો રસ ભરાઈ ગયો. આવા અનેક ઉદાહરણો છે. આપણા સંપ્રદાયના આ ઉપદેશ પદો અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે. સંગીતબદ્ધ થયેલા આ ઉપદેશ પદોની વિશેષતા છે કે કડવી વાતો પણ આ ઉપદેશ પદોમાં સંગીતના તાલે વણાઈને આવે તો આપણને મીઠી લાગે. એટલા માટે જ આ ઉપદેશ પદોમાં દેવાનંદ સ્વામી આપણને કહી શકે છે કે નિર્લજ તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી, માયા માયા કરતો મૂરખ ના બેઠો ઠરી. આપણને નિર્લજ અને મૂરખ કોઈ કહે તો ખોટું લાગે, પણ આવા ભક્તિ પદોમાં, પરમહંસોના પદોના ઉપદેશમાં સંગીત સાથે વણાઈને આવેલા આવા શબ્દો આપણને અંતર્દૃષ્ટિ કરાવે. એવું જ એક ઉપદેશનું પદ
આપણા સંપ્રદાયના એક આધુનિક કવિ દ્વારા રચાયેલું આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. જીવનની અંદર આપણે ઘણું બધું કરીએ છીએ, પણ આ ભક્ત કવિ પોતાના અંતરના અનુભવનો રણકાર વેરતા આપણી સામે જણાવે છે, રહી તો જુઓ તમે, રહી તો જુઓ, પ્રમુખ સ્વામીના ગમતામાં રહી તો જુઓ. આપણને જે ગુરુ મળ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમના ગમતામાં આપણે રહીશું તો આપણા જીવનમાં શું લાભ થશે એનું સુંદર વર્ણન કર્યું છે. જાતને ઘસીને આ દુનિયાને રીઝવતા, પામ્યા બસ રાખના પડીકા, કોકના થવામાં તો ખુદનું એ ખોયું ને શમણાના રંગ ઠર્યા ફીકા. જાતને ઘસીને દુનિયાને રીઝવવા માટે ગમે તેટલા પ્રયત્ન કરશું, પણ એમાં પરમ સુખ, પરમ શાંતિ મળવાની નથી. જીવનના અંતે રાખના પડીકા પામ્યા જેવો અનુભવ અનેકને થયો છે, અનેકને થઈ રહ્યો છે. પણ આ ગુરુના ગમતામાં રહીશું તો આપણને જે સુખ અને આનંદની અનુભૂતિ થશે એ અંતરના રણકાર સાથે આ કવિ ગાઈ રહ્યા છે. તો ચાલો આ પદને આપણે માણીએ અને સાથે સાથે આ ઉપદેશના શબ્દોને અંતરમાં ધારીને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની રુચિમાં જીવી જવાનો સંકલ્પ કરીએ. तो जुओ तमे रही तो जुओ, रही तो जुओ तमे रही तो जुओ, प्रमुख स्वामी नगमताम रही तो जुओ. रही तो जुओ तमे रही तो जुओ, प्रमुख स्वामी नगमताम रही तो जुओ. થઈ તો જુઓ તમે, થઈ તો જુઓ, થઈ તો જુઓ તમે, થઈ તો જુઓ, પ્રમુખ સ્વામીના એક વાર થઈ તો જુઓ. થઈ તો જુઓ તમે, રહી તો જુઓ, પ્રમુખ સ્વામી નગમતામ રહી તો જુઓ. જાતને ઘસીને આ દુનિયાને રીઝવતા, પામ્યા બસ રાખના પડીકા. જાતને ઘસીને આ દુનિયાને રીઝવતા, પામ્યા બસ રાખના પડીકા. કોક ના થવામાં તો ખુદનું એ ખોયું ને, કોક ના થવામાં તો ખુદનું એ ખોયું ને, શમણાના રંગ ઠર્યા ફીકા. હો ભગભગથી મનનું જે ગમતું કર્યું, હવે સ્વામી કહે એમ કરી તો જુઓ. રહી તો જુઓ તમે, રહી તો જુઓ, પ્રમુખ સ્વામી નગમતામ રહી તો જુઓ.
મનમાં તેવું વચનમાં વર્તન માય નહીં જુદા નહીં કોઈ સ્વાર્થ કેવળ પરમાર્થ ક્યાંથી મળે એ સાધુતા જેવું છે મનમાં એવું વચનમાં વર્તનમાંય નહીં જુદા નહીં કોઈ સ્વાર્થ કેવળ પરમાનંદ ક્યાંથી મળે સાધુતા પ્રમુખ સ્વામીને તમે પરખી જુઓ મુક્તિના દાતાને નિરખી જુઓ પરખી નિરખી હરખી જુઓ રહેતો જુઓ તમે રહેતો જુઓ પ્રમુખ સ્વામી ગમતા રહેતો જુઓ પ્રમુખ સ્વામીના એક વાર થઈ તો જુઓ પ્રમુખ સ્વામીના એક વાર થઈ તો જુઓ તમે થઈ તો જુઓ તમે થઈ તો જુઓ રહેતો જુઓ તમે રહેતો જુઓ પ્રમુખ સ્વામી ગમતા રહેતો જુઓ સાંભળવા જ જાજુ ન ભાવે તો એને જ જોઈને આંખ મીચી જાઉં વરતી જાજુ ન ભાવે તો એને જ જોઈને આંખ મીચી જાઉં વરતી એના જ એક વાર થઈને તે તો એના જ એક વાર થઈને રહ્યા તે તો સુખી ગયા જગ જીતે હો જન્મો જન્મ તમે કેટલું હાર્યા હવે આટલો જિતાવ તમે રમતો જુઓ રહીતો જુઓ તમે રહીતો જુઓ પ્રમુખ સ્વામી ગમતા રહીતો જુઓ ભવ ભવથી મનનું જ ગમતું કર્યું હવે સ્વામી કહે એમ કરીતો જુઓ જન્મો જન્મ તમે કેટલું હાર્યા હવે આટલો જિતાવ તમે રમતો જુઓ હવે આટલો જિતાવ તમે રમતો જુઓ મહંત સ્વામી ગમતા રહેતો જુઓ તમે રહેતો જુઓ તમે રહેતો જુઓ તમે રહેતો જુઓ જેવું છે મનમાં તેવું વચનમાં વર્તનમાંય નહીં જુદા નહીં કોઈ સ્વાર્થ કેવળ પરમાર્થ ક્યાંથી મળે એ સાધુતા પ્રમુખ સ્વામીને તમે પરખી જુઓ મુક્તિના દાતાને નિરખી જુઓ પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધાએ નિરખ્યા છે એમની રુચિ પ્રમાણે એમના માર્ગદર્શન પ્રમાણે વર્તવાથી આપણા જીવનમાં જે સુખનો આનંદનો શાંતિનો અનુભવ થયો છે એ આપણને બધાને ખ્યાલ છે એ જ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આજે આપણને મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે અને આપણે સૌ એમની રુચિ પ્રમાણે સત્સંગ કરીને આ સંસારમાં આનંદથી જીવન વ્યતીત કરી રહ્યા છીએ ત્યારે આપણા સૌના હરખમાં
એક જ આનંદ હોય, એક જ ઉમંગ હોય અને એક જ આપણી પ્રાર્થના હોય, જીવો વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી, લાખોના તારણહાર મહંત સ્વામીજી, તમે સ્વસ્થ રહો ને સદાય મહંત સ્વામીજી, અમ સૌના જીવન પ્રાણ મહંત સ્વામીજી. તો ચાલો આપણા ગુરુહરિની મરજીમાં રહેવાથી, આપણા ગુરુહરિના આદેશ પ્રમાણે એમની કૃપાથી આપણા જીવનમાં અનેક લાભ થયા છે. તો આપણા સૌના અંતરની આ પ્રાર્થનાને મંચ પર બેઠેલા સંગીતજ્ઞ સંતો દ્વારા સંગીતમય રીતે વાચા આપીએ. તમે જીવો વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી. મહંત સ્વામી મહારાજને પ્રતિ આપણી હૃદયની ભાવનાઓ વ્યક્ત કરતા પહેલા આપણે મહંત સ્વામી મહારાજની રુચિ પ્રમાણે પ્રાપ્તિના આનંદને ફરી એકવાર વાગોળીએ. થઈ રહ્યો છે જય જયકાર સ્વામી મળવાથી, કોઈ બીજાનો ન રહ્યો ભાર સ્વામી મળવાથી. આવા ગુરુહરિ આપણને મળ્યા તો આપણા જીવનમાં અંતરમાં જય જયકાર અને આનંદ થઈ રહ્યો છે. પ્રાપ્તિના વિચાર સાથે આનંદને અનુભવીએ છીએ. તો ચાલો અત્યારે મંચ ઉપરથી આ ભજન સાંભળતા સાંભળતા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં લીલા પલ્લવ સત્સંગનો આનંદ જે ભક્તો અનુભવતા હતા, એવા જ લીલા પલ્લવ સત્સંગનો આનંદ આપણે પણ અનુભવ કરીએ. કહીએ મુખેથી કેટલું એ આપ્યો છે જે આનંદ, નિષ્કુળાનંદ જાય વારણે કેસે જ માડિયા સહજાનંદ એ થઈ રહ્યો છે જય જયકાર, જય જયકાર, જય છે જય જયકાર રે સ્વામી મળવાથી, થયો છે જય જયકાર રે સ્વામી મળવાથી, થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, થયો છે જય જયકાર રે સ્વામી મળવાથી. કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી, થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી. સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ, હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ, સ્વામી
સ્વામી નારાયણ ગાઉં રે સ્વામી મળવાથી એક સ્વામી નારાયણ ગાઉં રે સ્વામી મળવાથી તે વિના બીજું નવ ચાહું રે સ્વામી મળવાથી તે વિના બીજું નવ ચાહું રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી જય 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 થઈ ગયા જગમાં જીત રે સ્વામી મળવાથી થઈ ગયા જગમાં જીત રે સ્વામી મળવાથી અમારે ખામી ન રહી કોઈ રીત રે સ્વામી મળવાથી અમારે ખામી ન રહી કોઈ રીત રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી નિત્ય અખંડાનંદ ગુણ ગાય રે સ્વામી મળવાથી અખંડાનંદ ગુણ ગાય રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ નિષ્કુળાનંદ ગંગો જીતનો દેવાથી ગયો છે થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી સ્વામી મળવાથી સ્વામી મળવાથી સ્વામી મળવાથી સ્વામી મળવાથી મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ ગયો મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ ગયો મારા સર્વ જન્મના સરિયા કાજ આનંદ અંતર છાઈ ગયો સર્વ જન્મના સરિયા
સ્વામી શ્રીજીને કાજ આનંદ અંતર છાઈ રહ્યો મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આનંદ અંતર છાઈ રહ્યો આનંદ અંતર છાઈ રહ્યો આનંદ અંતર છાઈ રહ્યો આનંદ અંતર છાઈ રહ્યો આનંદ અંતર છાઈ રહ્યો. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ રાય આનંદ અંતરે છાઈ રહ્યો. આજે આપણને સાક્ષાત ભગવાન ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે. આપણા સૌના અંતરમાં આ પ્રતીતિ છે કે હરિને હૃદયે ધરનાર મહંત સ્વામીજી, હરિનું સ્વરૂપ આવાર તમે અક્ષરના અવતાર મહંત સ્વામીજી. આવા ગુરુ હરિ આપણને મળ્યા ત્યારે ચાલો આજે મંચ ઉપરથી આ ગુરુ હરિ આપણી વચ્ચે અનંત કાળ સુધી રહે અને આપણને આવા જ સુખ અને આનંદમાં તરબોળ કરે એવી આપણા સૌના હૃદયની ભાવનાઓને આ મંચ ઉપરથી વહાવનારા સંતોની સાથે સાથે આપણે પણ ગુરુ હરિના ચરણોમાં અભિવ્યક્ત કરીએ. જીવો વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી, લાખોના તારણહાર મહંત સ્વામીજી. વર્ષ જીવો શત શત વર્ષ જીવો મહંત સ્વામી શત શત વર્ષ જીવો. જીવો વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી. જીવો વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી. લાખોના તારણહાર મહંત સ્વામીજી. લાખોના તારણહાર મહંત સ્વામીજી. તમ સ્વસ્થ રહો ને સદાય મહંત સ્વામીજી. તમ સ્વસ્થ રહો ને સદાય મહંત સ્વામીજી. અમ સૌના જીવન પ્રાણ મહંત સ્વામીજી. અમ સૌના જીવન પ્રાણ મહંત સ્વામીજી. શિવ વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી. શિવ વર્ષ હજારો હજાર મહંત સ્વામીજી. સૌનો પરમ હિત કરનાર મહંત સ્વામીજી. પરમ હિત કરનાર મહંત સ્વામીજી. સૌને ગુણાતીત કરનાર મહંત સ્વામીજી. ગુણાતીત કરનાર
हजार महंत स्वामी जी जीव वर्ष हजारों हजार महंत स्वामी जी साधुता तेज अपार महंत स्वामी जी साधुता तेज अपार महंत स्वामी जी सद्गुण छे पारावार महंत स्वामी जी सद्गुण छे पारावार महंत स्वामी जी हरे हृदय धरनार महंत स्वामी जी हरिने हृदय धरनार महंत स्वामी जी सौने अंतर वसनार महंत स्वामी जी सौने अंतर वसनार महंत स्वामी जी जीव वर्ष हजारों हजार महंत स्वामी जी जीव वर्ष हजारों हजार महंत स्वामी जी महंत स्वामी जी योगी के जवनार महंत स्वामी जी ब्रह्म जी ना वारसदार महंत स्वामी जी ना वारसदार महंत स्वामी जी हरिनु स्वरूप आवार महंत स्वामी जी हरिनु स्वरूप आवार महंत स्वामी जी तमे अक्षर नाम अवतार महंत स्वामी जी तमे अक्षर नाम अवतार महंत स्वामी जी जीव वर्ष हजारों हजार महंत स्वामी जी जीव वर्ष हजारों हजार महंत स्वामी जी साधु ना तारण हार महंत स्वामी जी साधु ना तारण हार महंत स्वामी जी जीव वर्ष हजारों हजार महंत स्वामी जी जीव वर्ष हजारों हजार महंत स्वामी जी शत वर्ष जीवो महंत जी शत वर्ष जीवो वर्ष जीवो महंत जी शत वर्ष जीवो शत वर्ष जीवो बोलो महंत स्वामी महाराज शताब्दी महोत्सवनी महंत स्वामी महाराजना शताब्दी મહોત્સવના જયઘોષથી આપણા સૌના અંતરમાં આનંદ છવાઈ ગયો છે. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ ફેબ્રુઆરી મહિનામાં આપણે ઉજવવાના છીએ. એનો આનંદ પણ આપણને સૌને અંતરમાં છે. આ આનંદ આપણા અંતરમાં છે એ જ આનંદને હવે આપણે આગળ વધારીશું કાઠિયાવાડી છંદ અને દોહા સાથે ભક્તિ પદોની રમઝટ માણીને.
ગુજરાતનું ભાતીગળ સંગીત, કાઠિયાવાડી રમઝટ, એના આનંદની અંદર ભગવાનની મૂર્તિનું વર્ણન થાય, એના આનંદની અંદર પ્રાપ્તિનો આનંદ ભળે, એના આનંદની અંદર પરમહંસોના ભક્તિ પદોના શબ્દો ભળે, અને એના આનંદની અંદર શુદ્ધ સાધુતા યુક્ત પંચવર્તમાને યુક્ત એવા મહંત સ્વામી મહારાજના પવિત્ર સંતોનો કંઠ ભળે. આ પવિત્ર વાતાવરણનો અનુભવ હવે આપણે કાઠિયાવાડી સંગીત અને સંતોના મધુર કંઠની રમઝટ સાથે કરીએ. તો આવો આપણે સૌ આ દોહા છંદની રમઝટ સાથે એક પવિત્ર આનંદ અને દિવ્ય આનંદમાં રમમાણ થઈએ. હે જીરે હે શોભા શ્રી ઘનશ્યામની અનરસના કહી નવ જાય જો એનું રૂપ જોઈ રંગ છેલનું જોને નેણા ત્રપત ન સહજાનંદ કૃષ્ણ હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામ નારાયણ મુનિ ધર્મ સૂત નીલકંઠ જયનામ સ્વામી નારાયણ પ્રગટ પ્રભો હરિ કૃષ્ણ ઘનશ્યામ સોમ હૃદય में बसत हूँ निज मंगल करनो निज मंगल करनो नित्य मंगल करन लो हे रावो ने धर्म कुमार रे राकुमार ने नामा रावो ने धर्म कुमार रे राकुमार ने नामा તમે છો મારા પ્રાણ આધાર રામકુમાર નેણામાં તમે છો મારા પ્રાણ આધાર રામકુમાર નેણામાં રામો ને ધર્મ કુમાર રે રામકુમાર નેણામાં રામો ને ધર્મ કુમાર રે રામકુમાર તમે પ્રગટ્યા રે અમારે કાજે 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 હે જીરે દીન બંધુ છો હાલો હાલો
દીન બંધુ છો ગરીબની વાજી રે રાખ મારા નેણામાં તમે છો મારા એ તમે છો મારા પ્રાણ આધાર રાખ મારા નેણામાં પુરુષોત્તમ પૂરણ કામ રે પુરુષોત્તમ પૂરણ કામ પુરુષોત્તમ પૂરણ કામ રે પુરુષોત્તમ પૂરણ કામ રે પ્રેમાનંદ નાથો હરિ હે પ્રેમાનંદ નાથો સુખ ધામ રે મારા નેણામાં તમે છો મારા પ્રાણ આધાર રાખો મારા નેણામાં તમે છો મારા પ્રાણ આધાર રાખો મારા નેણામાં બાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘર આવો ઝૂમ કરતા કાન મારે ઘેર આવો હે મારા પૂરા કરવા કોડ હે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો બાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો બાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સોહાગી મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સોહાગી હિમ તો તમ સંગ રમવા કાજ હિમ તો તમ સંગ રમવા કાજ ન જાગી બાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો બાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો નાતણું મળતા જ મુજને આપો રે નાતણું મળતા જ મુજને આપો હે મુક્તાનંદ કહે મહારાજ હે મુક્તાનંદ કહે મહારાજ ટુકડા કાપો રે ભલા ઝૂમ કરતા મારા કાઠિયાવાડમાં કોક એ તું ભૂલો પડશે ભગવાન એ તને ખવડાવો લચપચ તેલા બસી તને સ્વર્ગ ભૂલાવું શામળા ભેજને
सद हरिया मार तार अनुसार कर कर वार धर्म करे हरि हर सूर्य वर अक्षर अधिपन हर 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 खबरे निर्खत नर प्रवर प्रवर गण निर्जर ओ निर्खत नर प्रवर प्रवर गण निर्जर कर मुकुट सिर सवर नमे हणम पट पर भरर पद भूगर रंग भर सुंदर श्याम मेरे चिर रंग भर सुंदर श्याम मेरे चिर रंग भर सुंदर संत मयूर कहूँ बता संत मयूर कहूँ बता अन महंत वर्ष में ये सत्संग हरियाणो જેમ સિંહ ને ભાળતા ઓલા હાથીડા એ જેમ સિંહ ને ભાળતા ઓલા હાથીડા એ સઘળા ભાગી જાય જો એ તેમ પ્રમુખ સ્વામીના એ તેમ મારા મહંત સ્વામીના દર્શને ઓલા સઘળા પાતક વાળી જાય આયવની માં સંત મહિમા આયવની માં સંત મહિમા જેની સીમા નથી સર્વર તરવર ચરધર જેવા સજીવ સંતો પર મારતી વિરસના મોંગી હૃદય બોલતા આત્માનંદ નિત્ય રમે એવા પ્રમુખ સ્વામી એવા પ્રમુખ સ્વામી એવા મહંત સ્વામી ને ચરણે આનંદ નમ માતા ભલે નમે ચિરણ 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 નમ માતા અને નમ માતા અને નમ માતા ભલે નમે એ ભલે નમે આપણે સૌ પૂજ્ય મધુરવદન સ્વામી અને સારંગપુરના સંગીતજ્ઞ સંતોનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ સંતો સંગીતની સાથે સાથે સંસ્કૃત અને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. આમ તો સંસ્કૃત અને વિવિધ શાસ્ત્રોના અભ્યાસની સાથે સાથે સંગીતનો અભ્યાસ કરી રહ્યા છે, પણ આવા ખૂબ જ નિષ્ણાત સંતો દ્વારા આપણને આજે આ ભક્તિ સંગીતનો લાભ મળ્યો. આપણે સૌ તેમના હૃદયપૂર્વક આભારી છીએ. વળી આજની આ સંગીત કીર્તન આરાધનામાં શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ અને સ્નેહલભાઈ પટેલે યજમાન તરીકે સેવા કરી છે, તેમના પણ આપણે આભારી છીએ. હવે આપણે સૌ આજની સભાના આગળના કાર્યક્રમમાં કેટલીક વિશિષ્ટ જાહેરાતો અને વિશિષ્ટ ઇનામ વિતરણ સમારોહની અંદર જોડાઈશું. તો હવે આપણે આગળના કાર્યક્રમમાં જોડાઈએ.